क्या बात है। બિઝનેસ ડેવલપમેન્ટનો પહેલો સેશન છે આપનું. તો શરૂ કરીએ છીએ. બિઝનેસ ડેવલપમેન્ટમાં આપણે શું શું કવર કરવાના છે? આપને જેટલું ખબર છે હમણાં આપણા પાસે વધારે એસ્ટાબ્લિશ બિઝનેસના લોકો નથી હમણાં જે આપણા પાસે ગ્રુપમાં છે, યા કે આપણા હમણાં મીટિંગમાં જે લોકો છે હમણાં સેશનમાં વધારે એસ્ટાબ્લિશ બિઝનેસ નથી. તો આપણે ઝીરોથી શરૂ કરશું. એક બિઝનેસ ડેવલપ કરવું હોય, બિઝનેસ સેટઅપ કરવું હોય તો શું ચીજનો આઈડિયા હોય, શું ચીજની ગરજ હોય, અને એઝ અ પાર્ટ ઓફ ગુડ બિઝનેસ આપણે કહીએ બેસિક બિઝનેસ રૂલ્સ આપણે સેટ કરીએ કે આ હોય તો તમે બિઝનેસને પ્રેઝન્ટ યા સેલ કરી શકો, એ ચીજો શીખશું. અચ્છા, બિઝનેસ ડેવલપમેન્ટ અંદર શું છે? પહેલા તો બિઝનેસ આઈડેન્ટિફાઈ કરવું કે નેચર શું છે, ટાર્ગેટ ઓડિયન્સ કિતની છે, ઠીક છે, એની ગ્રોથ ઓપોર્ચ્યુનિટીઝ કहाँ છે, એનો સીઝન શું છે, એને એક ઓન સાઇટ સ્ટોર જોવે, એક ઓન સાઇટ વેરહાઉસ યા આપણે એને શું કહેવાય ગોડાઉન જેમ કહીએ આપણે વેરહાઉસ યા ડિસ્ટ્રીબ્યુશન સેક્શન સેટઅપ કહીએ એની ગરજ છે, યા કે બધું ઓનલાઈન થઈને આપણે અફિલિએટ કરી શકે છે. બિઝનેસના ઘણા નેચર હોય છે, ઘણા નેચર. સબસે અચ્છું બિઝનેસ એ જેનું મોડેલ કોઈને સમજમાં આવે નહીં, ઠીક છે. એક હમણાં મને નહીં ખબર આપ લોકોની લોકેલિટીમાં છે કે નહીં, એક બિઝનેસ છે જે સોસાયટીઝને એપ્લિકેશન આપે છે. સોસાયટીઝના વોચમેનને એક એપ્લિકેશન આપે છે અને એક ફ્રી યુઝર એપ્લિકેશન છે. એનામાં એઝ અ યુઝર તમે રજિસ્ટર કરી શકો, તમે તમારી સોસાયટી માર્ક કરો એમાં રજિસ્ટ્રેશનમાં, અને એ ચાલુ થઈ જાય. હવે એ જે સોસાયટીના વોચમેનને એ લોકો મોબાઈલ ફોન બી આપે છે, મહિનાનું મોબાઈલનું રિચાર્જ બી આપે છે. એ ફોન રૂટ હોય છે. રૂટ આપ જાણતા જશો ટેકનિકલી. રૂટ એઝ ઇન પૂરો ફોન ફોર્મેટ કરી દીધો, એમાંથી ઓપરેટિંગ સિસ્ટમ બી ઉડાવી દે છે લોકો. એ લોકો આપનું એક એપ્લિકેશન એમાં રન કરે છે. કોઈને કંઈ બી વર્ડ એમાં ના સમજમાં આવતો હોય તો પ્લીઝ સવાલ કરજો, ઠીક છે. આપણે કોઈને કંઈ બી સવાલ હોય, ના સમજ પડતી હોય, મેં વર્ડ યુઝ કરું તો પ્લીઝ મને રોકજો, ઠીક છે. રૂટ ફોન આપે છે, એનું બિઝનેસ મોડેલ તમારે સમજાવો. એપ્લિકેશન છે એનું, અને એનામાં એમ છે કે એ લોકો 10,000 રૂપિયા લે છે મહિનાના, વર્ષના, સોરી, 10,000 રૂપિયા વર્ષના કે 11,000 રૂપિયા વર્ષના લે છે. હર મહિનાના 800 કે 950 રૂપિયા કંઈ થાય એના, એ હિસાબથી એ લોકો કંઈ પૈસા લે છે. અને એનામાં મોબાઈલ આપે છે, જે 10,000 રૂપિયાનો અપ્રોક્સિમેટલી મોબાઈલ હોય, મહિનાનો 300 રૂપિયાનું રિચાર્જ હોય. જ્યારે મારી એ લોકોથી વાત થઈ તો એ લોકોને પૂછ્યું કે તમે કમાઓ કઈ તરહ? તમે એપ્લિકેશન આપો, તમે સર્વર મેનેજ કરો, તમે યુઝરનું સર્વર મેનેજ કરો. યુઝરને જે એપ્લિકેશન બનાવ્યું છે, એપ્લિકેશન યા વેબસાઇટ આપણે બનાવીએ તો એનો બેઝ કોસ્ટ હોય. બેઝ કોસ્ટ એઝ જે આપણે ઇન્વેસ્ટ કીધો હોય એના પર આપણે પૈસા નથી જોતા, મગર આપણે ઇન્વેસ્ટમેન્ટમાંથી એને પાછી રિકવર તો કરવાનું છે ને. 1 લાખ રૂપિયાની હમણાં વેબસાઇટ બનાવી લઈએ આપણે, યા 10,000 રૂપિયાની વેબસાઇટ બનાવી લઈએ, અને એનામાં આપણે પ્રોડક્ટ સેલ કરીએ, આપણા ખુદના પ્રોડક્ટ અપલોડ કરીએ, તો એમ નથી કે ભાઈ તમે 100 રૂપિયાનો પ્રોડક્ટ અપલોડ કરો, 100 રૂપિયાનો પ્રોડક્ટ એમાં વેચો અને 10 રૂપિયા કમાયા. 10 રૂપિયા નથી કમાયા ભાઈજી, તમે 10,000 તો ઓલરેડી માઇનસમાં છો. તો 9,990 રૂપીઝ હવે માઇનસમાં રહ્યા. એ 10 રૂપીઝ પ્રોફિટ નથી. એ જ્યાર તક એ 10,000 વેબસાઇટના કમ્પ્લીટ નહીં થતા. એ લોજિક એમ છે, એ બિઝનેસમાં જેટલું ઇન્વેસ્ટ કરીએ એટલું રિટર્ન તો આવવું જ જોઈએ. તો એ લોકોને સવાલ એ જ હતો કે તમે એપ્લિકેશન હવે બનાવ્યો છો તો એનામાં રિટર્ન કઈ તરહ લેશો? તો એ લોકોનો જવાબ એમ હતો કે અમે જે સોસાયટીને વેચી રહ્યા છે એનાથી તો અમે કમાવી જ નથી રહ્યા ભાઈ, અમે તો નુકસાનમાં જ છે. બેંગ્લોરનું સ્ટાર્ટઅપ છે, એને 2022માં કંઈ 40 લાખ કે આસપાસ કે એ લોકોને ફંડિંગ આવી, યુએસની ફંડિંગ આવી એ લોકોને. તો સમજ ના પડી. મેં એ લોકોને પૂછું ત્યારે કઈ તરહ કરો છો? હવે એ લોકોએ શું જવાબ આપો કે અમારું સોર્સ ઓફ ઇન્કમ આ સોસાયટી નથી. અમારું સોર્સ ઓફ ઇન્કમ કોણ છે? કે સ્વિગી, ઝોમેટો, ઉબર ઇટ્સ ઓ ટાઈમ પર ચાલતું હતું. હવે બ્લિંકિટ છે, નેચરનું કરી અને કંઈક છે, નેચરનું જે દૂધ યા કંઈ નારિયેળનું આ વેચે છે, પાણી વગેરે વેચે છે, કોઈ નામ ખબર હોય તો. તો આ ચીઝોથી એ લોકો શું કરે છે કે ડાયરેક્ટલી વોચમેન પાસે ચીજો મુકાવી દે છે, તાકી ડિલિવરી પર્સનને 15 માલા, 20 માલા, 50 માલા जितना भी મોટી બિલ્ડિંગ હોય તો એના ચડવું ના પડે. પછી ડોર પર જાઓ, વેઇટ કરો, પૈસા લો, કંઈ બી ફિકર નહીં. બધું ઓનલાઈન પેમેન્ટ હોય. વોચમેન પાસે મુકાવે, વોચમેન ઉપર જવા જ નહીં દેતો. વોચમેનની કોર ડ્યુટીઝમાંથી છે કે કોઈ બી કુરિયર આવે કે પાર્સલ આવે તો વોચમેન લઈને આપે. પણ હવે ઇન્ડિયામાં ધીરે ધીરે આ ફેડ થઈ ગયું છે. વોચમેન ફક્ત ડોર ઓપન કરે છે, સિક્યોરિટી પર્સન આપણે કહીએ ખાલી ડોર ઓપન કરે છે. મગર એની કોર ડ્યુટીઝમાંથી છે જે એ લોકો એનાલાઇઝ કરી અને એ લોકોને આપણા બિઝનેસમાં ઇમ્પ્લિમેન્ટ કીધું. જેટલી ડિલિવરીઝ એ સોસાયટીમાં આવે છે, જેટલું વોચમેન એનામાં પુશ કરે છે કે ઝોમેટોથી આવ્યું છે, સ્વિગીથી આવ્યું છે, ઇતના રૂપિયા એ લોકો સ્વિગી અને ઝોમેટોથી
એક ડિલિવરી પર કેટલા, 1 રૂપિયા, 2 રૂપિયા, 5 રૂપિયા જેટલા લેતા હોય. એક સોસાયટી હોય, 10 10, 2 3 વિંગ હોય, 10 એક બિલ્ડિંગ હોય, એ લોકોને એપ્લિકેશન પરવડે બી, સિક્યોરિટી ઇતની એનહાન્સ થઈ ગઈ. તો આવું બિઝનેસ સબસે અચ્છું બિઝનેસ હો જેનું મોડેલ કોઈને ખબર ના પડે. ઇન્ડિયામાં સ્પેસિફિકલી જો આપણે બિઝનેસ તો હવે કરશું, ઇન્ડિયામાં સ્ટાર્ટ કરશું. ઇન્ડિયામાં એક માઇન્ડસેટ છે કે જો તમારું બિઝનેસ મોડેલ ખબર પડી જાય તો લોકો આવતા નથી. એક્ઝામ્પલ આપું હવે કે અગર આપ લોકોએ, ખબર ને આપ લોકોએ જોયું છે, અગર આપણે જોયું હશે તો થોડા અરસા પહેલા ન્યૂઝ પર આવતું હતું કે કોણ જીતશે, મેચ કોણ જીતશે, પોલિટિક્સમાં ઇલેક્શન કોણ જીતશે, વોટ કરવા માટે આ નંબર પર એસએમએસ કરો. એક અરસા તક લોકોએ કીધું, પછી લોકોને સમજમાં આવી ગયું કે હર એસએમએસ પર 1 રૂપિયો કાઢી રહ્યો છે, તો આને કંપનીને પૈસા મળે છે, આપણું તો નુકસાન થઈ રહ્યું છે. જ્યાં બિઝનેસ મોડલ ખબર પડી, લોકો હટી ગયા. હવે શોપમાં, નોર્મલ શોપમાં જાઓ, ટી શર્ટ લેવા, એક બેસિક ટી શર્ટ યા શૂઝ લેવા તમે હમણાં શોપમાં જાઓ, તમારે અંદાજો મળી જાય કે ભાઈ ઓનલાઈન 1000 રૂપિયાનો શૂઝ બતાવે છે કે 5000નો શૂઝ બતાવે છે, તમે 6000 કર્યા છો, 1000 રૂપિયા તમારો માર્જિન છે, ચલો અમે તમારે ઉપર ઉપર 5100માં લઈ લેશું. એને ખબર છે તમારું બિઝનેસ મોડલ શું છે, એને ખબર છે તમે કેટલું કમાવાનો છો. જેટલું તમે કમાવાનો છો, કસ્ટમર અને યુઝર આપણે પોતે બી ટ્રાય કરે છે કે આપણે જેટલું આપણે બચાવી શકે. પછી જો યુઝરને બિઝનેસ મોડલ જ સમજમાં ના આવે તો તમે જીતી ગયા. તમે પછી જીતના છે આવે રીતના કમાવી શકો. અચ્છું બિઝનેસ એ હોય, મારો કહેવાનો મતલબ એ છે, અચ્છું બિઝનેસ એ હોય જેનું બિઝનેસ મોડલ હિડન હોય, બિઝનેસ મોડલ એટલું કોમ્પ્લિકેટેડ હોય કે ખાલી સ્ટેક હોલ્ડર્સને ખબર હોય. સ્ટેક હોલ્ડર્સ એ હોય જે લોકો બિઝનેસમાં ઇન્વોલ્વ હોય, પાર્ટનર્સ હોય, સીએફઓ સીઈઓ હોય, યા કે તમારા ટીમ લીડ્સ હોય, જેને બિઝનેસની તરક્કીથી ફરક પડે, એને સ્ટેક હોલ્ડર કહેવાય. સ્ટોક હોલ્ડર નહીં, સ્ટેક હોલ્ડર. ઠીક છે. હવે બિઝનેસને પહેલાં તો સમજવું, એની ગ્રોથ આઈડેન્ટિફાય કરવું, ટાર્ગેટ ઓડિયન્સ ઘણો ઇમ્પોર્ટન્ટ कंसेप्ट है. हमारा चीज़ ने हमने शायद इतना ज़्यादा हैवी ना लगे, मगर टारगेट ऑडियंस ने ढूंढવું અને વहाँ પર હિટ કરવું ઘણું અને ઘણું ઇમ્પોર્ટન્ટ છે. એક દુકાન, માર્કેટમાં દુકાન ઓપન કરવું અને ઓનલાઈન શોપ ઓપન કરીને એને પ્રમોટ કરવું, બે અલગ અલગ કન્સેપ્ટ છે. દુકાન ઓપન કરી તો તમે બિઝનેસ, તમે કસ્ટમરના પાછળ ભાગી નહીં રહ્યા, કસ્ટમર તમારે, યુઝર તમારે ઢૂંઢતા આવે છે. મગર જ્યારે તમે ડિજિટલી કન્વર્ટ કરશો, ઓનલાઈન આવશો, આપણે તો પ્રમોટ કરી, આપણે તો ટ્રાય એટલી જ કરી રહ્યા છીએ કે લોકો જ્યાદાથી જ્યાદા ઓનલાઈન આવે. જ્યારે તમે ઓનલાઈન આવશો, જ્યારે તમારે ટાર્ગેટ ઓડિયન્સને હિટ કરવું પડશે. હવે ટાર્ગેટ ઓડિયન્સ કઈ तरह હોય, કોઈ એક્ઝામ્પલ આપશો મને, ટાર્ગેટ ઓડિયન્સ શું હોય, કઈ तरह ઢૂંઢાય? ટાર્ગેટ ઓડિયન્સ શું હોય, કઈ तरह જે ઢૂંઢાય? જે ચીજમાં ઇન્ટરેસ્ટેડ હોય તો એ ટાર્ગેટેડ, और કોઈ પ્રોડક્ટમાં કોઈ ઇન્ટરેસ્ટેડ હોય, જેમ કે અગર કોઈ કારમાં ઇન્ટરેસ્ટેડ હોય તો આપણે એને કારનું મોકલે તો એ ટાર્ગેટ ઓડિયન્સ થઈ ગયું ને. મેં ના સમજો, પાછી બોલજો. અગર કોઈ કાર વાસ્તે ઢૂંઢતું હોય તો એઆઈ હોય છે ને કે આપણે મોકલી દઈએ એને કારનું બધું એડ્સ આવે, તો એ ટાર્ગેટ ઓડિયન્સ થઈ ગયો ને. ઠીક છે, એમ કહી શકાય. હજી બીજો કોઈ એક્ઝામ્પલ, ટાર્ગેટ ઓડિયન્સને ઢૂંઢવું કઈ तरह ને? ટાર્ગેટ ઓડિયન્સ, હવે જેને કાર જોતી હોય એને આપણે પ્રમોટ કરીએ તો ટાર્ગેટ ઓડિયન્સને રીચ કરવું થઈ જાય, બરાબર. હવે ટાર્ગેટ ઓડિયન્સ આઈડેન્ટિફાઈ, મને ખબર છે, મેં કાર વેચું છું તો મને ખબર છે ટાર્ગેટ ઓડિયન્સ છે, પણ ઢૂંઢશો કहाँ ટાર્ગેટ ઓડિયન્સને? કઈ सब मॉल्स માં કે કઈ કિયોસ્ક લગાવીએ, બીકોઝ વहाँ છે તો તારા રિચ પીપલ આવે છે થોડા. બરાબર છે, બરાબર છે. મગર આ પાછી એ છે, ઘણું ઘણું વાસ્ટ માર્કેટ છે. ટ્રેનમાં કોઈને જોયું છે વોલેટ વેચતા? ટ્રેનમાં, નોર્મલ લોકલ ટ્રેનમાં વોલેટ વેચતા જી સર. કેટલા લોકો તમારે લાગે? 100 લોકો હોય યા પછી 10 લોકો હોય, તેમાંથી કેટલા લોકો વોલેટ ખરીદતા હશે? 10માંથી અંદાજો આપો યા 100માંથી અંદાજો આપો. 0.1%. એક આદમી 100માંથી, એક આદમી 10માંથી, તો point આપણે કન્સિડર બી ના કરાય. જો આપને, અગર મેં વોલેટ વેચતો હોય ટ્રેનમાં, મેં વોલેટ વેચતો હોય તો મેં શું કરું? તો એ લોકો શું કરે છે કે ફક્ત પ્રમોટ કરે છે કે દેખો, देखने का पैसा नहीं है, ये सुनो से, देखो. જે દેખશે એ ઇન્ટરેસ્ટેડ છે, એ બધા પર ટ્રાય નહીં કરતા, બધા લઈ લો, બધા લઈ લો, બધા લઈ લો નહીં કરતા. એ લોકોને શું પ્રમોટ કરે છે કે દેખો. ટાર્ગેટ ઓડિયન્સને ઢૂંઢવું, એકવાર કોઈએ વોલેટ હાથમાં લીધી પછી તમે જોજો એ એના પાસે જ ઊભો હશે. એને ખબર છે ઇતની જલ્દી માઇન્ડસેટ નહીં બનાવો. જે હમણાં કારનું એક્ઝામ્પલ આપો ભાઈએ, કાર ઇન્ડસ્ટ્રીના અંદર એક પર્સનને મેન્ટલી રેડી કરવું પડે છે. કોઈને કાર ખરીદવા પર મજબૂર કરવું હોય યા સેલ કરવું હોય, જે આપણે મજબૂર તો અલ્ફાઝ નથી બરાબર,
મગર મને મારી સેલ ક્લોઝ કરવી છે, કેમ કે કારનું ઇન્વેસ્ટમેન્ટ છોટું નથી. મિનિમમ 6 લાખ રૂપિયા, મેક્સિમમ 40 લાખ રૂપિયા છે ને. अच्छी से अच्छी ब्रांड लो 30-40 लाख रुपया પકડો, મિનિમમ તો 6 લાખ રૂપિયા 7 લાખ રૂપિયાની ગાડી લેવી હોય. હવે કોઈને કન્વિન્સ કરવું કે ભાઈ તમે 6 લાખ રૂપિયાની ગાડી લો, એનામાં ઘણી મહેનત લાગે. તો એને મેન્ટલી રેડી કરવું પડે કે સર ઘણો ફાયદો છે, ઘણો ફાયદો છે. પ્લસ આનો ડ્યુરેશન ઘણું કમ હોય. જ્યાં એનું માઇન્ડ હટું જાય એક ને એક કોલ આવી ગયો, એ પૂરું શેટર થઈ જશે. આપણે બી ઘણી વાર કરીએ છીએ કે ભાઈ હવે મોબાઈલ લેવો છે, કરીએ શરૂ કરીએ છીએ, ખબર છે 10,000 રૂપિયાનો 15-20 હજારનો મોબાઈલ છે, આપણે શરૂ કરીએ છીએ, મગર આપણે લેતા નહીં કે બીજું કામ આવી ગયું તો પછી ભૂલાઈ ગયું, પાછી 1-1.5 મહિના તક વાત રહી ગઈ. મોટા ઇન્વેસ્ટમેન્ટમાં મેન્ટેલિટી રેડી રાખવી પડે છે. ટાર્ગેટ ઓડિયન્સને ઢૂંઢવું, પ્લસ ટાર્ગેટ ઓડિયન્સ પર કન્ટિન્યુઅસ હિટ કરવું અને મેક શ્યોર કરવું સેલ થાય. આજે ઇતના એક્ઝામ્પલ આપણે ટાર્ગેટ ઓડિયન્સ માટે છે. બિઝનેસ કઈ કામનું નથી જો અગર આપણે ટાર્ગેટ ઓડિયન્સ આઈડેન્ટિફાય ના કરી શકા અને એને ક્લોઝ ના કરી શકાતો. ઠીક છે. હવે આ તો થઈ ગયું બિઝનેસ બની ગયું એના પછીની વાત. એના પહેલાં બિઝનેસના માટે આપણે શું શું જોઈએ? તમારો સબથી ઇમ્પોર્ટન્ટ બિઝનેસના અંદર યા તો પાર્ટનરશિપ હોય, પાર્ટનરશિપ લીગલ ડોક્યુમેન્ટ્સ પર હોય, દાવતની બી પાર્ટનરશિપ હોય છે, દાવતના બી ડોક્યુમેન્ટ્સ હોય છે. ખાલી એક સ્ટેમ્પ પેપર પર પાર્ટનરશિપ કરી લીધી તો એનાથી ક્લોઝ નહીં થતી. નોર્મલ પાર્ટનરશિપ કરવી બી હોય ને તો એનો સ્ટેપ એમ હોય છે કે તમે અને તમારા પાર્ટનર તમારા લીગલ ડોક્યુમેન્ટ્સ આધાર કાર્ડ અને પેન કાર્ડ લઈને કોઈ વકીલ પાસે જાઓ, એને કહો કે મને ડ્રાફ્ટ કરીને આપે, અમે કંપનીમાં આ કરશું. પાર્ટનરશિપમાં અંદર સૌથી ઇમ્પોર્ટન્ટ પાર્ટ, તમે તમારા રોલ્સ એનામાં લખો. દાવતની બી જે પાર્ટનરશિપ છે એનામાં બી જે આપણે પાર્ટનરશિપનો ફોર્મ છે એનામાં બી એમ જ છે કે તમે તમારા રોલ્સ સગલા ક્લિયર કરો અને પછી એ પાર્ટનરશિપને તમે નોટરી કરાવો યા લીગલી જેના પાસે લઈ જઈને એને ક્લોઝ કરો, એને અપલોડ કરો આપણા પોર્ટલ્સ પર. ઠીક છે. પછી તમારે તમારા પ્રોડક્ટ્સને મેન્શન કરવું, પ્રોડક્ટ સાથે માર્કેટ એનાલિસિસ, સર્વેઝ આ ઘણું ઇમ્પોર્ટન્ટ છે. માર્કેટ એનાલિસિસ અને સર્વેઝ ના હોય અને ડાયરેક્ટ બિઝનેસમાં ઉતરીએ, ઘણી વાર મને કોન્ફિડન્સ આવે કે આ ચીજ તો ઘણી અચ્છી છે યાર, આ તો ચલી જ જશે, પણ આ મારું સિંગલ પર્સપેક્ટિવ છે અને આ મારા એજમાં મને લાગે છે. હમણાં ઘણા સ્ટુડન્ટ્સ છે, ઘણી વાર આપણે સ્ટુડન્ટ્સને લાગે કે યાર ગેમ પ્લે યુટ્યુબ પર નાખું, સગલા જ જોઈ છે, સગલા જ ગેમ પ્લે જોઈ છે, પણ જેટના ગેમ પ્લે જોઈ છે એના કરતાં વધારે લોકો રેસિપી જોઈ છે ભાઈ. તો તમે તમારા એજમાં તમારે એવું પ્રોડક્ટ અચ્છું લાગી રહ્યું છે તો ફક્ત તમારું ટાર્ગેટ ઓડિયન્સ બહુ જ 18-25ની વર્ષની એજ નથી, એનામાં તમે બિઝનેસ નહીં કરી શકતા. એમાં તમે સેલ્ફ એમ્પ્લોયડ થઈ જશો, કેમ કે એટલી સેલ જ નહીં આવે કે કોઈને હાયર કરીને કોઈને કામ આપવું. બરાબર. હવે એના પછી માર્કેટ એક્સપેન્શન તો આપણે જોઈએ કે કઈ તરફ આપણે પહેલાં એને ડિજિટલી લઈને આવીએ. માર્કેટ એક્સપેન્શન એક સ્પેસથી કરવું પ્રેક્ટિકલી હવે પોસિબલ નથી. 2010ના પહેલાં, 2015ના પહેલાં, 2015 પહેલાં તમે કોશિશ કરતા કે હા માર્કેટ એક્સપાન્ડ કરવું છે તો તમે તમારા એની બ્રાન્ચ ઓપન કરી લીધી. હવે મુંબઈ બર્ગર્સ સુનું હશે, સેન્ટ્રલ લાઇન પર ઘણું ફેમસ છે મુંબઈ બર્ગર્સ. સુનું છે કોઈ? મુંબઈ કે બોમ્બે બર્ગર્સ કરીને ચાલુ થયું છે કોઈ સુનું છે? નહીં. હમણાં ઘણા હર સ્ટેશન પાસે બોમ્બે બર્ગર ચાલુ કરી રહ્યા છે લોકો, જે રીતના वो ગ્રેજ્યુએટ વડાપાવ ને ગ્રેજ્યુએટ બધું ચાલુ થયું છે. હવે એ લોકોએ કેવી રીતના બિઝનેસ એક્સપાન્ડ કર્યું છે, એ લોકોએ આપના પર્સનને કોઈક ચીજો આપી દીધી છે કે ભાઈ જેને ફ્રેન્ચાઇઝી લેવી હોય એનું પૂરો રાઇટ છે. એના સબસે અચ્છું મને કન્સેપ્ટ એનું શું લાગુ કે એનામાં કોઈ ફ્રેન્ચાઇઝીના રાઇટ નથી, કોઈ એનું બ્રાન્ડ નથી. એ સગલા ગામવાલા જ છે, પહેચાનવાલા જ છે, આપના નામથી શોપ ખોલી રહ્યા છે, આપનું પ્રોફિટ આપના જગા પર જોઈ છે. કોઈ ફ્રેન્ચાઇઝીનો પ્રાઇસ નહીં આપવો, કોઈને બ્રાન્ડિંગના માર્કેટિંગના પૈસા નહીં. मार्केटिंग खबर है कि स्टेशन ना पास दुकान हो, जितना ज़्यादा लोगों जो से जितना ज़्यादा लोगों फॉर एग्जाम्पल હવે અમને સેન્ટ્રલમાં જે લઈ છે એ લોકોને કલ્યાણમાં જોઈ રહ્યા છે, એ મુંબઈ સેન્ટ્રલમાં ખરીદશે. કલ્યાણમાં નહીં ખરીદે, કલ્યાણમાં છે તો થાનેમાં યા ડોંબિવલીમાં ખરીદશે. ઠીક છે. સ્કિલ્સ શું શું જોઈએ એક બિઝનેસ ડેવલપ કરવું હોય તો આપ લોકોના હિસાબથી શું શું સ્કિલ્સ હોવી જોઈએ? બેઝિક अच्छું કુકિંગ આવડતું હોય, ટેસ્ટી કરે એ રેસીપી લઈ લીધી હોય. ઓકે, એક નોર્મલ આપણે કોઈ બિઝનેસ, તમારું બિઝનેસ કન્સલ્ટેશનનું છે, તમારા બિઝનેસમાં સૌથી अच्छी સ્કિલ શું હોય? નોલેજ અપડેટ કરતા રહેવું પડે કન્ટિન્યુઅસલી, હમ. કે મીન્સ ક્લાયન્ટને જે સર્વિસ જોઈએ છે વી આર અપ ટુ ધ માર્ક, ઓકે. અને એને જે બી કન્સલ્ટેશન સર્વિસ જોઈએ છે તો વી આર એબલ ટુ ગીવ ધેમ રિકમેન્ડેશન, સજેશન્સ, યા પછી હાઉ ટુ કમ આઉટ ઓફ ધ કરંટ ઇશ્યુ. મારા હિસાબથી કન્સલ્ટેશનમાં સૌથી अच्छी સ્કિલ છે કમ્યુનિકેશન સ્કિલ. એના અલાવા બાકી બધું સેકન્ડરી, પ્રાઇમરી તો કમ્યુનિકેશન સ્કિલ્સ ઇમ્પોર્ટન્ટ છે મારા હિસાબથી. આપ પોતે બિઝનેસ કરો છો તો આઈ એમ નોટ સિંગ કે આપ અલગ સોચી રહ્યો, મગર એક ગ્લોબલ લેવલ પર કોઈને કહીએ કે તમે કન્સલ્ટેશન શરૂ કરવી હોય
તો આપણે શું સજેસ્ટ કરશો કે તમે પહેલા માર્કેટ નોલેજ લો એના બાદ શરૂ કરજો, યા કમ્યુનિકેશન સ્કિલ પર કામ કરો એના બાદ ચાલુ કરજો? કમ્યુનિકેશન તો હર લેવલ પર હેલ્પ કરે છે જનાબ, બીકોઝ એ મેઇન ચીજ છે, પેકેજિંગ ઓફ વર્ડ્સ ને ડિલિવરેબલ્સ. તો સામને વાળા એનાથી જ એટ્રેક્ટ થાય છે બેઝિકલી. બરાબર. આજે એમબીએસ એટલે તો વિન કરી રહ્યા છે કે દે મેક ધ બેસ્ટ ઓફ ધ પ્રેઝન્ટેશન્સ, રાઈટ. ને अच्छी से अच्छी सैलरी ने रेवेन्यू ड्रॉ करे છે. બરાબર છે. ઘણો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે. કમ્યુનિકેશન્સ એ લોકોને હંમેશાથી, અને મારી મુસાફરભાઈથી બી વાત થઈ હતી આપણે આગળ જાણ થયા પહેલાં, તો પ્લાન એ જ છે, મેં વાત કરવાનો તરીકો કે સૌથી પહેલાં બિઝનેસના અંદર વાત કરવાનો તરીકો હોય સૌથી ઇમ્પોર્ટન્ટ કે ક્લાયન્ટ કઈ તરહ હોલ્ડ કરો છો, અને ક્લાયન્ટ રિટેન કરવું તો ઇમ્પોર્ટન્ટ છે. નવા ક્લાયન્ટ એક્વાયર કરવું એક અલગ સપનું છે, હર બિઝનેસનું સપનું છે કે નવા ક્લાયન્ટ્સ આવે, અગર રિટેન કરવું, એ ક્લાયન્ટ્સને હોલ્ડ કરવું, એ ज़्यादा ઇમ્પોર્ટન્ટ છે. ઠીક છે. માર્કેટ રિસર્ચ આપણે વાત કરી, સૌથી ઇમ્પોર્ટન્ટ પાછી 3 પોઈન્ટ જે હમણાં આપણે ડિસ્કસ કરી રહ્યા છે. સૌથી પહેલાં બિઝનેસ માટે શું જરૂરી છે કે તમારા ડોક્યુમેન્ટેશન્સ ક્લિયર હોય, તમારું બિઝનેસ મોડલ એટલું સોલિડ હોય. એક નોર્મલ શોપ ઓપન કરીએ છીએ ને, કિરાના શોપ, એનું બી બિઝનેસ મોડલ અલગ હોઈ શકે છે. એમ નથી કે મારું બિઝનેસ તો મેં જ્વેલરી સ્ટોર ઓપન કરી રહ્યો છું, મેં કિરાના સ્ટોર ઓપન કરી રહ્યો છું, યા મેં ઈ કોમર્સ વેબસાઇટ બનાવી રહ્યો છું ટી શર્ટ માટે, એનું બી બિઝનેસ મોડલ અલગ હોઈ શકે છે અને હોવું જ જોઈએ. નોર્મલ એમેઝોન કરી રહ્યું છે તો મે બી એવું કંઈ પ્લાન કરી લો અને મારું બિઝનેસ મોડલ ચલી જાય તો થોડા ટાઈમ ચાલશે. બિઝનેસ તો રોજી તો ખુદાએ વાદો કીધો જ છે કે રોજી વગર તો નહીં સુવા દે, ભૂકા તો નહીં સુવા દે ખુદા, તો રોજી તો થશે જ. મગર જે સપનું છે કે બિઝનેસ એવું થઈ જાય કે આપણે બીજું કરી શકે, બીજું બિઝનેસ શરૂ કરી શકે, લાઈફમાં આગળ વધી શકો. આમાં હર વાર એક જ બિઝનેસ લાઈફ નથી કરવું, બીજું બિઝનેસ કરવું છે, ખુદની સ્કિલ્સ ડેવલપ કરવી છે. એક બિઝનેસને ટાઈમ આપી દીધો પછી એમ નથી કે ખાલી ફક્ત બિઝનેસને જ આપી રહ્યા છે, બીજું કંઈ શીખવાનો ટાઈમ જ નથી. પૂરો બિઝનેસનું મતલબ બિઝનેસની જગ્યા સેલ્ફ એમ્પ્લોયડ થઈ ગયા છે, બિઝનેસમેનની જગ્યા સેલ્ફ એમ્પ્લોયડ થઈ ગયા છે એમ. ઠીક છે. તો બીજું બિઝનેસ મોડલ, પછી તમારા ડોક્યુમેન્ટેશન, પાર્ટનરશિપ ડીડ છે, તમારા ડોક્યુમેન્ટ સર્વેસ છે, માર્કેટ એનાલિસિસ છે, માર્કેટ કી વારે હિટ કરવી છે. હર બિઝનેસનો એક સિઝન હોય છે, કુછ બિઝનેસના સિઝન થોડા વિયર્ડ હોય છે. મેડિકલ બિઝનેસ છે, મેડિકલ હવે બિઝનેસ બી નથી કે ખબર, એમ કન્સિડર કરો કે મેડિકલ શોપ ખોલવી છે, અને મેડિસિન્સની શોપ ખોલવી છે, યા કોઈ ક્લિનિક ખોલવી છે, તો એનું સિઝન વર્સ કન્ડિશન્સમાં આવે, શરદીમાં, બારિશમાં, ગરમીમાં જે લૂ હોય એનામાં. તો મતલબ બિઝનેસ મોડલ અલગ છે, તરીકો અલગ છે. ઠીક છે. આ બધાના પ્રોપર ડોક્યુમેન્ટેશન હોય, સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને તમારા પાસે એ બધાના એક પ્લાન હોય કે એટલીસ્ટ મેં 5 વર્ષના અંદર કहाँ પહોંચીશ આને. ઠીક છે. આ એક છોટો ટોપિક છે મગર ઘણું ઇમ્પોર્ટન્ટ છે. મેં એ રીતનું ઓબ્ઝર્વ કર્યું છે, ભાઈ TWTમાં છે હમણાં ઓબ્ઝર્વ કર્યું હશે, આપના પાસે जितना भी अपने बिजनेस કરી રહ્યા છે, મોમિની जितना બિઝનેસ કરે છે, એનામાં આપણે જે ગલ્લો કહીએ છીએ, ગલ્લો કેટલો થયો યા મહિનાનું સેલ કેટલું થયું, આપણે એના પર ફોકસ કરી રહ્યા છે. નેટ પ્રોફિટ, ગ્રોસ પ્રોફિટ, સેલ પરચેઝના કેશ ફ્લોઝ, આ જે ડોક્યુમેન્ટેશન છે, જે તમે કોઈ બી જિલ્લામાં બી સાહેબને યા પછી ખિદમત ગુજારને કોઈ બી હોય, તમે એને પૂછશો, આ બધી ડિટેલ મળી જશે કે બિઝનેસના માટે કેટલા ડોક્યુમેન્ટેશન જરૂરી છે. આ કોઈને સબમિટ નથી કરવા, આ ખુદના બિઝનેસ માટે છે. આ બેસિક ચીज़ો છે જેની વજह से अपनी ગ્રોથ રૂકે છે. આપણે ખબર જ નહીં પડતી મહિનામાં કાં ખર્ચો કીધો, કેટલો બિઝનેસમાં પરચેસ કરી રહ્યા છે, અને માથા પર હાથ, બાલ ઉતરી જાય છે અને દાઢી સફેદ થઈ ગઈ છે બસ. એ તો ઘૂમીને ભાઈ કે પાછી ફિકર રહીને મતલબ ને, બિઝનેસનો મતલબ જ છે આઝાદી. બિઝનેસ મોલા કેમ દુઆ કરી રહ્યા છે બિઝનેસ માઇન્ડેડ થાઓ, તાકી તમને સુકૂન મળે. પણ આનામાં પાછી એવું છે કે ભાઈ આપણે બિઝનેસ કરીને વધારે ઝમેલા, મહિના કરતા તો 8 કલાકની જોબ કરતા, 8 કલાક કોઈ કે તો આ કરવું છે, આ કરીને ઘરે આવીને સુઈ જતા તો વધારે સુકૂન રહેતું છે ને. બિઝનેસ કામ કર્યા છે તાકી બિઝનેસ કરો તો સુકૂન થાય. હવે આ બધી ચીજો ઘણી ઇમ્પોર્ટન્ટ છે. નોટ ગ્રોસ પ્રોફિટ સમજમાં આવવું જોઈએ કે તમે જેટલું કમાવી રહ્યા છો, 100 રૂપિયા કમાયા, એમાંથી 90 રૂપિયાની તમે ચીજો ખરીદી, 10 રૂપિયા તમારો ગ્રોસ પ્રોફિટ છે. બરાબર છે, આવી એકદમ ક્લિયર. હવે 10 રૂપિયામાં સમજાભાઈ મેં 2 રૂપિયા માર્કેટિંગમાં લગાયા, 1 રૂપિયો પેકેજિંગમાં લગાયો, 1 રૂપિયો ડિલિવરીમાં લગાવ્યો, યા 2 રૂપિયા ડિલિવરીમાં લગાયા, તો તમારું નેટ પ્રોફિટ 5 રૂપિયા. ગ્રોસ અને નેટમાં કોઈને સવાલ છે? નહીં ભાઈ. ઠીક છે. આના પ્રોપર ડોક્યુમેન્ટેશન આવે છે. હવે ડોક્યુમેન્ટેશન કહું તો એમ કોઈ લીખા પડત ઘણી મોટી નથી, પેન પેપર્સ લઈને બેઠું નથી. આના મેક્રો આવે છે. મેક્રો એઝ ઇન એક્સેલ જે ફાઇલ હોય છે ને, એક્સેલ ફાઇલ, એનામાં ફોર્મ્યુલાસ લગાવીને કોઈ ડિફાઇન કરી દે કે આ જ ફોર્મ્યુલા યુઝ થવાના છે. ફોર એક્ઝામ્પલ, હવે મને એજ કેલ્ક્યુલેટ કરવાની હોય તો કરંટ યર માઇનસ ડેટ ઓફ બર્થ ઇઝ ધ એજ, રાઈટ? એજ નિકાલવાનું બેસિક ફોર્મ્યુલા છે અને મને એવો જ કામ કરવું છે
તો એક એક્સેલમાં એક ફોર્મ્યુલા લગાવી દો. હવે वो એક્સેલ નહીં કહેવાતી, હવે એને આપણે શું કહે છે, મેક્રો, MECRO, મેક્રો કહેવાય. એવી રીતના નેટ પ્રોફિટ, ગ્રોસ પ્રોફિટના મેક્રો હોય છે. યા તો તમે ઓનલાઈન ડાઉનલોડ કરી લો, AIC બનાવી લો, યા તો પછી તમે કોઈનાથી પૂછી લો, મને મેસેજ કરી દેજો. કોઈ ના મળે તો આપણે ઢૂંઢીને આપી દે, કોઈને બી મળી જશે. તો ઘણું બેસિક છે. અને આ મેક્રોના અંદર ફક્ત ડિટેલ્સ અપડેટ કરવી છે. આ સબથી મુશ્કેલ કામ છે. આ મુશ્કેલ શું કામ છે? આ શરૂઆતમાં ઘણું આસાન છે, પણ કન્સિસ્ટન્સી રાખવું આ કામમાં ઘણું મુશ્કેલ છે. જે લોકોના પાછળ હવે CA લાગા છે, GST ઓફિસર્સ લાગા છે, ઇન્કમ ટેક્સ ઓફિસર્સ લાગા છે, જે આપને ખબર છે કે ભાઈ હવે ઇતના 7 લાખનો આપણે 8 લાખ રૂપિયાનો ઉપર अपने વર્ષમાં ઉપર જઈ રહ્યા છે. યરલી સેલ 8 લાખ ઉપર ચલી ગઈ, ઠીક છે, મતલબ જે 50-60 હજાર ઉપર સેલ ચલી ગઈ છે, કે એવરેજ છે હવે. તો આપણે ખબર છે GST ઓફિસર લાગશે, તો હવે ડોક્યુમેન્ટેશન મેન્ટેન કરવા લઈને CA ને હાયર કરી લીધો છે. CA પછી અકાઉન્ટન્ટ બેઠીને શું કરી રહ્યા છે? અકાઉન્ટન્ટ બેઠીને ટેલી પર અપડેટ કરી રહ્યા છે. તો આ ગરજ નથી. ટેલી વગેરે તો પાર્ટ ઓફ પ્રોસેસ છે કે તમારે બિલિંગ વગેરે ઇમ્પોર્ટન્ટ હોય, મગર તમારા પોતાના પાસે હોવું જોઈએ કે તમે ઇનિશિયલી બિઝનેસમાં કેટલા લગાયા હતા, ભલે 10 વર્ષ પહેલાં લગાયા હતા, કેટલા લગાયા હતા, એને કેટલા રોટેટ કીધા, તમારું નેટ પ્રોફિટ કેટલું હતું, અને તમે નેટ પ્રોફિટમાંથી કેટલું ઇન્વેસ્ટ કીધું છે. 90 રૂપિયા તો ચલો તમે 100 રૂપિયામાંથી 90 રૂપિયા પાછી તમે લગાવી દીધા. એક અંદાજો લો કે એક ટી-શર્ટ ખરીદો, મેં એક બ્રાન્ડેડ ટી-શર્ટ ખરીદો 100 રૂપિયાનો, 90 રૂપિયાનો, એને મેં 10 રૂપિયામાં વેચી દીધો, બરાબર. પાછી મારું वो સેલ થઈ, પાછી મેં એક ટી-શર્ટ લઈ લીધો 90 રૂપિયાનો, એમાં મેં 5 રૂપિયા કમાયા. એવી રીતે તમે કેટલી વાર કરા, એનું પ્રોપર ડોક્યુમેન્ટેશન હોય. નેટ પ્રોફિટ ઘણું ઇમ્પોર્ટન્ટ છે તમારા પર્સનલ ગ્રોથ માટે. તમારે હમણાં ખબર હોય નેટ પ્રોફિટ છે. બિઝનેસના અંદર ઘણા એમ હોય છે કે બિઝનેસ કરી લીધું તો પૈસો ઘણો આવશે, પણ બિઝનેસનો મેજર કન્સેપ્ટ છે કે બિઝનેસમાંથી તમે સેલરી નિકાલો તમારી, બિઝનેસમાં પ્રોફિટ નિકાલવા જશો તો બિઝનેસની ગ્રોથ રૂકી જશે. જ્યારે તમે પ્રોફિટ નિકાલ, તમે નેટ પ્રોફિટ પૂરું ઉચકી લીધું હમણાં, ફોર એક્ઝામ્પલ નેટ પ્રોફિટ પૂરું ઉચકી લીધું, મેં કે ભાઈ 5 રૂપિયા બચાવ, ભાઈ મને 5 રૂપિયા તો મારા છે ને ભાઈ, 5 રૂપિયા તમારા નથી, એમાંથી 2 રૂપિયા તમારે, 3 રૂપિયા તમારી સેલરી, 2 રૂપિયા તો બિઝનેસનો ફાયદો છે ને, બિઝનેસમાં પ્રોફિટ થયું છે, તમારે પ્રોફિટ નથી થયું. ભલે તમે બિઝનેસ પર્સન છો, બિઝનેસ ઓનર છો, બિઝનેસ ઓનરનું પ્રોફિટ નથી, આ બિઝનેસનું પ્રોફિટ છે. એ 2 રૂપિયા પાછી બિઝનેસને એન્હાન્સ કરવામાં લગાવવાના છે. यहाँ क्लियर છે? यहाँ पर कोई सवाल છે? નહીં ભાઈ. જનાબ, જી ભાઈ. આપ બરાબર કહો છો, પણ આમાં એક ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ એ બી છે કે સ્ટોક. હવે મમ્મી જેટલા બી બિઝનેસ કરે છે, હમણાં TWT માં બી મેં જોઈ રહ્યો છું, તો એ લોકો સ્ટોકનો કઈ અંદાજો જ નહીં હોતો કે મારા પાસે શું સ્ટોક છે. બરાબર છે. તો આ નેટ પ્રોફિટમાં એ લોકોનું જે કેપિટલ ઇન્વેસ્ટેડ છે અને સ્ટોક જે રોકાયો છે, વર્ક ઇન પ્રોગ્રેસ છે, તો એ ઘણી વખત એ લોકોને ડિફરન્સ જ નહીં ખબર પડતી. મેં એમાં કીધું ને ઘણા આમાં કે ઇશ્યુઝ ભાઈ, થાય મેં છે ટુ પોતે કેલ્ક્યુલેટ આપ ધ જે પ્રોફિટ. એક્સપિરિયન્સ કરી રહ્યા છો ભાઈ, એક્ઝેક્ટ સેમ ચીજ મેં એક્સપિરિયન્સ કરી છે. એનામાં રીઝન એ છે કે સ્ટાર્ટિંગથી જ સ્ટોક વેલ્યુઝનો, કેશ ફ્લોનો હાથમાં અંદાજો નથી. સૌથી ઇમ્પોર્ટન્ટ કેશ ફ્લો, જે ઓન સ્ટોર, ઓન સાઇટ જે શોપ ચલાવી રહ્યા છે આપણા, જે હાર્ડવેરની શોપ છે યા બીજી જીતની બહાર જીતની શોપ છે, એનું કેશ ફ્લો જ હાથમાં નથી. જો કેશ ફ્લો અને જી સર. બેસિક આઈડિયા નહીં હોય તો નેટ પ્રોફિટ નિકાલવું નામુમકિન છે. હવે ઘણી વાર એમ હોય છે, આપણે કરઝન હસના સૌથી વધારે બિઝનેસમેન લઈ છે, ખબર છે આપણે, સૌથી વધારે બિઝનેસમેન કરઝન હસના શું કામ લે છે? હવે જે સ્માર્ટ કરી રહ્યા છે બિઝનેસ, એને ખબર છે કે આ 6 મંથ્સમાં, આ ક્વાર્ટરમાં, 3 મંથ્સમાં મારું કંઈ બી પ્રોફિટ આવ્યું નથી, મારો સ્ટોક મૂકવો છે. એ શું કરે છે? કરઝન લે છે ને આપણા બિઝનેસના પ્રોફિટમાં એડ કરી લે છે. હવે 6 મહિનામાં જે પ્રોફિટ આવવાનું હતું, 3 મહિનામાં તો ના આવ્યું, પણ એને ખબર છે નેક્સ્ટ 3 મહિનામાં મારું સિઝન છે, તો આ 3 મહિનામાં જે પૈસા આવશે એ રિકવર થઈ જશે. તો એ શું કરે છે? આપણું લોસ નહીં કન્સિડર કરતા, એ કર્ઝન લઈ છે આપણા ગોલ્ડના અગેન્સ્ટ, કર્ઝન લઈ છે ને આપણા પ્રોફિટમાં કન્સિડર કરે છે કે હવે જેટલું આપણે એન્હાન્સ કરું તો આપણે એ જ કરશું. આપણે પૂરો વર્ષ બિઝનેસને પ્રમોટ કરતા રહેશું, પૂરો વર્ષ આપણે એન્હાન્સમેન્ટ કરતા, માર્કેટિંગ કરશું, પર્સનની સેલરી આપશું, બધું કરશું. હવે એ કર્ઝનના પૈસા કઈ રીતે અદા થશે? કે આ 3 મહિનામાં જે સેલ નથી થઈ એ નેક્સ્ટ 3 મહિનામાં થશે, તો એ કર્ઝન અદા થઈ જશે. આ બિઝનેસનું પ્રોપર વર્કિંગ છે. આપણે એમ લાગે કે ભાઈ બિઝનેસ, હમણાં મેં એક્ઝામ્પલ જે આપો ટી-શર્ટનું, કે 90 રૂપીઝ આવ્યા, કોઈ મહિનો હોય મારા પાસે, वो સેલ જ ના થયો ટી-શર્ટ, તો શું કરું મેં? वो માર્કેટિંગ ના કરું, મેં वो પર્સનની સેલરી ના આપું, તો મેં કર્ઝન લઈને એના પૈસા આપીશ. હવે જ્યારે આ ટી-શર્ટ વેચાશે ત્યારે મેં કર્ઝન અદા કરી દઈશ. હવે પછી આ હવે થોડું દીન લેવલ પર છે. એક મૂમીન બિઝનેસ કરે તો એમાં થોડો કન્સેપ્ટ અલગ છે કે આપણે ભરોસા પર કરીએ. કર્ઝનના પૈસા, મેં મારું એક્સપિરિયન્સ જેટલું છે મેં કહું છું, જે કોઈ બી એવા પર્સનને નથી જોયું કે જેના કર્ઝનના પૈસા બાકી રહી ગયા. ઘરનું ખાસ કરીને ઘરની કર્ઝન જે છે એ ઘણા મહિનાઓ પહેલાં જ ભરાઈ જાય છે. ઘણા લોકોની, જેટની તમે એક્ઝામ્પલ લેવાય, કોઈને બી પૂછો કેટલા પહેલાં ભરાય કે ભાઈ ઘરની કર્ઝન, ભાઈ વરસભર પહેલાં ભરાય ગઈ. કુછ લોકો જે કર્ઝન એન્ડ કરવાના હોય છે 4 મહિના 6 મહિના પહેલાં એની કર્ઝન પટી જાય છે. કર્ઝન તમારે મોટિવેટ કરે છે જોબ માટે, તમારા બિઝનેસ માટે, સોરી, અને એના પ્રમોશન માટે. ઠીક છે, ઠીક છે.
આપણે આજે નેટ પ્રોફિટ, ગ્રોસ પ્રોફિટ અને બિઝનેસનો ડેવલપમેન્ટનો ઇન્ટ્રોડક્શન લઈએ. આપણે यहाँ पर ક્લોઝ કરીએ. આપણે આજે શું સમજ્યું, ખાલી કન્ક્લુઝન લઈએ. આપણે શું સમજા કે બિઝનેસ ડેવલપ કરવા માટે, બિઝનેસ ચાલુ કરવા માટે શું શું જરૂરત છે, कितना डॉक्यूमेंटेशन જરૂરત છે, कितना લીગલ ડોક્યુમેન્ટેશન જરૂરત છે, કેટલું મેન્ટલ કન્સેપ્ટ હોય, ટાર્ગેટ ઓડિયન્સ શું હોય, અને એના બાદ લાસ્ટમાં આપણે જે નેટ પ્રોફિટ, ગ્રોસ પ્રોફિટનું કન્સેપ્ટ સમજ્યું, કેશ ફ્લોનું. હજી ઘણા ડોક્યુમેન્ટેશન હોય છે. ઇન્શાલ્લાહ હશે તો મેં ડોક્યુમેન્ટેશનની બી લિસ્ટ શેર કરીશ, અને સાથે મેક્રો બી આપણે બિઝનેસ ડેવલપમેન્ટના ગ્રુપમાં શેર કરશું. આપણે જે પ્લાન કીધું છે લાસ્ટ 2-3 સેશનમાં બીજા ભાઈઓ સાથે અને બહેનો સાથે ડિસ્કસ કર્યું છે, આપણે એક કંપની પ્લાન કરશું. એ કંપનીને લીગલી કેવી રીતના બનાવવાની હશે તો ઇમેજનરી કંપની પ્લાન કરશું, અને એને નેક્સ્ટ વીકથી ઇન્શાલ્લાહ નેક્સ્ટ વીકથી આપણે એ કંપનીને લઈને ચાલશું. તો એ કંપનીને ડેવલપમેન્ટમાં કંપનીના કેટલા રજિસ્ટ્રેશન કરવાના છે, કંપનીને અગર ડિસ્પોઝ કરવી હોય, ડિઝોલ્વ કરવી હોય, બેંકરપ્સી ડિક્લેર કરવી હોય, વहाँ लग इंशाल्लाह આપણે કોશિશ કરશું કે વहाँ लग જઈએ. ઠીક છે? કોઈને સવાલ હોય ઓકે તો ભાઈ. 2 મિનિટ રૂકી, આપણે કોઈને સવાલ હોય તો બતાવજો.